ને છે ને કૂતરું કવડી ગયો કા ક્યાં કવડી ગયું કૂતરું હાથળમાં આયે ક્યાંક કવડી ગયું છે અને કૂતરું ઇન્જેક્શન દેવ રહેવું એનું પાળેલું કૂતરું દે કવડી ગયું એમ છું ને હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી માર કરતા બધા પંખાનો આવે છે ને રોટલી કરી નાખી છે મેં મસ્તીની મેં જાડીને મોટી રોટલી કરી છે અને શાક શેનું બનાવ્યું છે ખબર દાણા છોળી ટિફિનમાં રાજને શાક કરી દીધું છે હું એક જ ખાવા બેઠી છું તો જો મસ્ત નાયલોન ખમણ લઈ આવ્યો છું ખમણ લેવા ગયા ખમણ લેવા ગયો તો ખમણ લઈને આવ્યો છું આમાં થોડોક લોસો છે ગાયનો ખમણ લાવ્યો છું આટો થોડોક અલગ લાગે છે અહીંથી તમે એકદમ પોસા આવે તો માતાવાડી લાવ્યો તો અહીંથી જ લાવ્યો તો ખાઈ લેવી બા ને દાદાને એને જમવા જવાનું હતું હું એક ઘરે હતી શૂટ કરતી હતી શૂટ કરવામાં પડી ગયા બપોર સવારનું ટિફિન રાજનું કર્યું હતું તો ખાવાનું કંઈ મારું કરવાનું હતું નહીં મેં જમી લીધું છે બાની આવે કે એ હવે છે ને રોંઢાકના આવશે મમતા ભાભીને ઘરે જવાના હતા અને મેં કીધું હાશ કેવું ઊનું લાગે છે કપડાં લઈ લઉં તડકેથી બળી જાય શૂટ બધું ખતમ કર્યું છે ને ખતમ કરી રહીને એડિટિંગ કરી રહીને ત્યાં 8 વાગી ગયા અને હવે થોડીક વાર છે ને મેં કીધું હોઈ જવું છે એમ તો મેં કીધું પેલા કપડાં બળી જાય ને કપડાં લઈ લો જીન્સના પેન્ટ હોય ને ધોળા થઈ જાય તડકે પીડા એટલે આ ખાટલે જો મસ્ત નાખી દઉં બધા કપડાં અને પછી હું થોડીક વાર રૂમમાં જઈને હોઈ જાઉં કૂલર મસ્ત ચાલુ કરીને કૂલરમાં બરફ નાખીને તો આજ કોઈ મહેમાન છે નહીં અત્યારે તે કૂલર મારા ભાગમાં આવશે નકર મહેમાનને કૂલર ચાલુ કરી દેવી એમ છે આ પણ કપડાં આવે નહીં કોઈ રીતે તો હું અહીં બધા પડતા જાય હેઠા એક હાશ એક તો પગમાં ઊનું લાગે આ કેટલું ઊનું થઈ ગયું છે હું સપલા પહેરા વગરની આમનામ દોડી ગઈ છું મેં કીધું લેવાય જાહે પણ આ સીપિયા નાખેલા હોય ને તે વાર લાગે થોડાક અહીંયા રહી ગયા અરે બાપરે હાય હાલો ભાગો આજ છે ને કાલ બટેકા ભૂંગળા ખવડાવ્યા બાને આજ બાને પાણીપુરી ખવડાવવાની છે તો હું લેવા જાઉં છું થેલી હાથમાં છે લઈ આવું પેલા હવે બધું હાલો સગાભાઈ આજ સમોસા લઈને આવ્યા છે બર્થડે ના કે બર્થડે હજી હાલે છે બર્થડે 2-3 દીથા હાલે છે હજી પૂરો નથી છો કેદી પૂરો થાય નક્કી નહીં આમ તો બા અહીંયા છે ને ત્યાં સુધી હાલશે આ સમોસા ખાવાના છે પછી હું મસાલો બધો લઈ આવીશું પાણીપુરી બનાવવાની છે બાનવા પાણીપુરી ખવડાવવાની છે ત્યાં ન ખાઈએ કે તીખું પાણી હોય ઘેર ગળું બનાવવાનું ખુદીના મસ્ત મિક્સર છે કે નહીં એટલે હાલો પેલા સમોસા ખાઈ લઈ પછી બનાવીને ફ્રીજમાં મૂકી દેવાનું છે પાણીને લસણની 2 કળી ફોલવાની છે બાને આપી દઉં ને તો ફોલી દે 2 કળી ફોલવાની એટલે એક ગાંઠિયા બહુ થઈ ગયો બા કપડાં હકેલે ને એટલે દાદાને દેવાનું છે લહણ દાદા એક આ ગાંઠિયો ફોલજો ને દાદા કોઈ કામમાં ના જ ન પાડે કા પછી એક જ ગાંઠિયો ફોલવાનો છે ઓલામ નાખો છે જો આપણે કેવો મસ્ત પુદીનો છે પુદીનાનું પાણી કરવાનું છે મસ્તીનું હાલે આમાં પાંદડા વીણ થોડાક એ દાદા ધાણા કાપે છે દાદાને પાછા કામે લગાડ્યા ધાણા કાપવા દાદાને છે ને નવરા ગમે નહીં ને એટલે કામ અહીં આપી દઉં 2 કામ થઈ જાય કા અહીંયા કઈ સોરો હોય નહીં ક્યાં બેસવા જાવું દાદાને એટલે અહીંયા ઘરે ને ઘરે બેકરીમાં આવ્યા પૂરી લેવા તે આમ જવો જીનુને એના બેને આઈસ્ક્રીમ ખાવો તો લઈ દીધો કા આઈસ્ક્રીમ ખાવો તો આમ નામ પાછું તો જાય નહીં મેં કીધું 50 રૂપિયા વધ્યા હતા 200 રૂપિયા લઈને આવ્યા હતા પછાવાળા 3 પેકેટ લીધા 3 પેકેટ હોય ને ત્યારે થાય પૂરી લઈને ઘરે આવ્યા ને રાજ આવી ગયા ઘરે રાજને છે ને કૂતરું કવડી ગયો કા ક્યાં કવડી ગયું કૂતરું હાથળમાં આયે ક્યાંક કવડી ગયું છે અને કૂતરું ઇન્જેક્શન દેવ રહેવું એનું પાળેલું કૂતરું દે કવડી ગયું એમ છું ને હે
ઓફિસે પાળેલું હતું. પાળેલું હાથ વળે કવડી ગયું છે એને પાળેલું કૂતરું કવડી ગયું અને ઇન્જેક્શન દેવરાવ્યા એનું ને એનું ત્યાં હતું ને કાંક દૂધ પાવા ગયા ને કવડી ગયું એમ થયું ને તે એ છે ને કૂતરું મૂક્યા આવ્યા પાળેલું હતું એનું કવડી ગયું એ કે કેટલા જણાને કવડી ગયું રાસ ઘણા 7-8 જણાને કવડી ગયું. એકને તો બિચારા નાખો 7-8 જણાને કવડી ગયું એમ કે છે તે જો હવે એને ઇન્જેક્શન દૂધ પાતા થાય કવડી ગયું બાટલી લઈને દૂધ તે આ કાંક દાદર ઉપર ઊભા હતા ને તે બરોબર હાથળ ઓલામાં ભવેડમાં આવી ગયું કવડી ગયું ત્યાં જો ઇન્જેક્શન દેવરાવ્યું હાકળ બાંધેલો હતો હા કવડી ગયું એને ઇન્જેક્શન પૂરા કરવા પડશે છૂટા કૂતરા હોય હાવ હાવ બધે કરતા હોય આને તે જવાનું જ ન હોય એમ એટલે એવું થાય બેટા કૂતરા ન પડે જો મસ્ત પાણીપુરી બની ગઈ છે ખાવા બેઠા છીએ રાજને કહું જે ભાવે એ ખાઈ લો કા ઇન્જેક્શન દીધા ને ત્રણ આજ એક હારે એટલે એમ મજા ન આવે ને બાકી ભાવે તો ખરા બધા બેઠા છે જો આ બે બેનું ને એક પેકેટ પૂરું કરવાનું સુરણ ખાધું છે કા સુરણ મજા આવે ને હા બાએ સુરણ કર્યું એને આખી પૂરી મોઢામાં જશે નહીં હાલો ખાઈ લેવી જો મસ્ત ખાઈ જવાય બટા હેલ્ધી કૂતરું કવડી ગયું ને તે કપૂર ને ઘેરે ખબર કાઢવા આવ્યા પછી એમ ઘેરે ચા પીધી અને પછી બધાને લઈને ક્યાં આવ્યા આમ જો 6000 માં આવ્યા આઈસ્ક્રીમ ખાઈ લીધો ઓલરેડી આને પૂરું થઈ ગયું અને અડધા બધા ખાય છે જો આઈસ્ક્રીમ ખાય છે બધાને મજા આવી ગઈ આઈસ્ક્રીમ ખાવાની જો આ બે કોમેડી વિડીયો ઉતારતા હતા ને તો એ આઈસ્ક્રીમ કા મજા આવશે ને ખાવાની બધા ખાય છે આઈસ્ક્રીમમાં આવી જાય ખાવા એમ કહે છે જો આ બધા ખાય છે મસ્ત એક નંબર આઈસ્ક્રીમ છે મારો આ ઓગળે છે મારે જે ખાવાનો તો સુરતમાં રહ્યો છો કોણ રહે સુરતમાં જેને આઈસ્ક્રીમ ખાવા આવવું હોય ને જો હું એડ્રેસ આપું આ ભાઈને પૂછી ક્યાં એડ્રેસ છે આનું કહી દો તો કારગિલ ચોક ઉનાગામ કારગિલ ચોક લક્ષ્મણી સોસાયટીની સામે સહજાનંદ આઈસ્ક્રીમ ખંડોળી. જો પછી તમારો ઓર્ડર કે એવું દેવું હોય ને તો હું કોન્ટેક્ટ નંબર આપું ને એમાં તમે કોન્ટેક્ટ કરજો અને અહીંયા રહેતા હોય ને એ આવજો અહીંયા ખાવા મજા આવશે ઘરે આવી ગયા આઈસ્ક્રીમ ખાઈને તમારે જો આઈસ્ક્રીમ મંગાવવાનું હોય ને તો મેં કોન્ટેક્ટ નંબર આપેલો છે ને એમાં કોન્ટેક્ટ કરજો મસ્ત મજા આવી ગઈ આઈસ્ક્રીમ ખાવાની અલગ અલગ વેરાયટીના બહુ બધા આઈસ્ક્રીમ મળે છે ખાઈને આવ્યા ઘરે હવે જો સુઈ જવાનું છે હવે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો એ પૂરો કરી દઉં મળવી કાલે એક નવા વિડીયોમાં જય દ્વારકા.